નવસારી અને આજુબાજુમાંથી પાણી પુરવઠાનું ચાલતું કૌભાંડ સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડી કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો છે। સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે। નવસારી જિલ્લામાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કામોમાં 5 કરોડ 48 લાખની ગેરરીતિ થઈ હોવાના કૌભાંડ સામે આવ્યો હતો। જોકે એ પછી તપાસમાં ઢીલ મુકાઈ હોવાનું લાગતું હતું, પરંતુ વિવિધ સ્તરે તપાસ થયા બાદ સીઆઈડી ક્રાઇમે એક મહિલા સહિત 5 આરોપીઓ અને 5 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી હતી। કુલ 14 સામે ગુનો દાખલ થયો છે, ત્યારે બાકીના 4ની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લામાં રિજુવિનેશન ટ્રાઇબલ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી કામગીરીમાં સ્ટેટ વિજિલન્સે કરેલી તપાસમાં કરોડોની ગેરરીતિ બહાર આવતા તારીખ 31/7/2023 દિવસે નિવૃત્ત થયેલા જાહેર આરોગ્ય બાંધકામ વિભાગની નવસારી કચેરીના તત્કાલીન કાર્યપાલક ઇજનેર ડી.બી. પટેલ સામે 2 દિવસમાં ફોજદારી કેસ દાખલ કરવા માટે વડોદરા ખાતેના તકેદારી એકમે સુરત ઝોનના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મુખ્ય ઇજનેરને લેખિત જાણ કરી હતી। એ ઉપરાંત જ ગેરરીતિમાં હાલમાં નડિયાદ ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરને બોર્ડ તરીકે ફરજ બજાવતા કે.આર. ભટોડિયા, હાલમાં બિલીમોરા ખાતે જાહેર આરોગ્ય પેટા વિભાગની કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીમતી પી.એન. બંસલ અને હાલ વ્યારાની જાઆસુપે વિભાગની કચેરીમાં નગર કાર્યપાલક ઇજનેર સિવિલ તરીકે ફરજ બજાવતા શ્રીમતી એસ.કે. રાજને તત્કાલ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો। જોકે એ પછી ભરોડિયાની ભૂલ ન હોવાનું બહાર આવતા તેમને નિર્દોષ જાહેર કરીને ફરીથી ફરજ પર લેવાયા હતા। ભરોડિયા રજા પર હતા ત્યારે ચાર્જમાં રહેનારા કિરણ પટેલે ગોરખ ધંધા કર્યા હોવાનું પણ બહાર આવ્યું હતું।